સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ યુનિવર્સિટીમાં ભૂખ હડતાળને લઈને ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને સમાચાર અટકાયત કરેલા તમામ શખ્સોને કોર્ટે જામીન આપી દીધા છે। આરોપીઓને 10,000ના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા છે। પાટણ યુનિવર્સિટીમાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી। ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો પહોંચ્યા હતા અને એ જ વખતે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા। આ સમર્થકોએ રજિસ્ટ્રાર સાથે પણ ગેરવર્તણૂક કરી હતી, જેથી તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। આ સમગ્ર મામલે અટકાયત કરેલા તમામ શખ્સોને કોર્ટે જામીન આપ્યા છે। 10,000ના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા છે। કારણ કે 16 તારીખના 12 વાગ્યાના બનાવમાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એમાં તમામ પોલીસ અધિકારીઓ હાજર છે। એમ છતાં પણ એમણે 24 કલાકના 30 મિનિટ બાકી હતી અને એમને એફઆઈઆર બીજા દિવસે દાખલ કરી। જો ખરેખર કોઈ ગુનેગાર હતા, કોઈ પોલીસને લાફો માર્યો હતો અથવા કોઈ ઘર્ષણ થયું હતું તો આ જ પોલીસે બધી ત્યાં હાજર હતી, ફરિયાદી બી હાજર હતા, પીઆઈ મેન બી હાજર હતા ત્યાં કને, તો ત્યાં પોલીસ ત્યાં આરોપીને એરેસ્ટ કરી શકતી હતી। આવા વધારાના 200 માણસોનું ટોળું બતાવી અને નિર્દોષ માણસોને જેલમાં ધકેલવા માટેની એક કોશિશ જે કરી એ બોગસ એફઆઈઆર ઉપરથી નક્કી થાય છે। એટલે નામદાર કોર્ટે અત્યારે દરેક આરોપીને, હાલના 10 આરોપીઓમાં દરેક આરોપીને 10,000ના શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો।